નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર. દોસ્તો, નજીકના ભવિષ્યમાં જ્યારે એસટીઆઈની પરીક્ષાનું આયોજન થવાનું છે, એસટીઆઈના સંમતિપત્ર પણ જે છે એ હવે આપણે ફરી દીધા હશે, એવા સમયે દરેક ઉમેદવારોના મગજમાં પ્રશ્ન થાય કે સર, નજીકના સમયમાં જે છે એ દરેક ટોપિકને, દરેક વિષયને જે છે એ પ્રાધાન્ય આપવું હોય અને પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ પાસ થવી હોય તો સારી સ્માર્ટ રણનીતિ શું હોઈ શકે, આના માટે જે છે એ પ્રોપર સ્ટ્રેટેજી શું હોઈ શકે. આજના લેક્ચરમાં દોસ્તો જે છે બુક લિસ્ટની તો વાત કરશું જ, સ્ટ્રેટેજીની તો વાત કરશું જ, એની સાથે સાથે હું તમને જે ટોપિક આપેલા છે એ ટોપિકને બાયફર્કેશન કરી અને પેટા ટોપિક કઈ લઈ શકાય અને 30 દિવસનું જે છે એ સારામાં સારું આયોજન કઈ રીતે કરી શકાય તેની મારે અને તમારે ચર્ચા કરવાની થાય છે. લેક્ચરને પહેલાં આપણે 3 ભાગમાં વહેંચી દઈશું દોસ્તો. પહેલો ભાગ જે છે એ સ્પેશિયલી એ ટાઈપનો રહેશે કે જે છે એ એક તો જે ટોપિક અને એના જે છે એ સબ ટોપિક કયા હોઈ શકે કે જેથી કરીને આપ એક્ઝામમાં જે છે એ સારી રીતે પોતાનું પરફોર્મન્સ આપી શકો. બીજી બાબત એ રહેશે દોસ્તો કે જે છે એ 30 દિવસનું જે છે એ સ્ટ્રેટેજી શું હોઈ શકે અને ત્યારબાદ જે છે એ રિવિઝન જે છે એ કેવી રીતે કરી શકાય. ઓકે, જનરલી આપણે લેક્ચરને જે છે એ બહુ યુટ્યુબમાં ઓછા મૂકતા હોય છે, જેટલા કામના લેક્ચર છે જે આપને પરીક્ષાલક્ષી સફળતા પ્રાપ્ત કરાવે છે એવા વાદ વિવાદ વગરના. ઓકે, બિકોઝ દોસ્તો આપણી એપ્લિકેશન અને આપણા જે છે એ ડિજિટલ પ્લેટફોર્મનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે સ્માર્ટ વર્કથી, હાર્ડવર્કના સ્થાને જે છે આપ સ્માર્ટ વર્કથી પ્રિપરેશન કરી અને સારી રીતે જે છે એ સરકારમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરો. બીજી કોઈ એક્સ્ટ્રા વાતો નહીં, એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારની જે છે એ ગતાગમ નહીં, માત્ર ટુ ધી પોઈન્ટ પ્રિપરેશન કરવાની વાત થાય છે. ઓકે, ચલો તો વાત કરી લઈએ દોસ્તો એસટીઆઈ માટે થઈ. અને એસટીઆઈનો સિલેબસ જો કે આપણે ખબર જ છે, એટલે એસટીઆઈના સિલેબસ બાબતે મારે તમારી જોડે વાત નથી કરવી આજે. મારે સ્પેશિયલી વાત કરવી છે કે માની લે કે ઇતિહાસ વિષય આપેલો છે. ઇતિહાસ વિષય અંતર્ગત જે છે 1 2 3 4 5 6 જે ટોપિક આપેલા છે એ ટોપિક ક્યાંથી લેવા જોઈએ અને એ ટોપિકનું જે છે એ સારામાં સારું મટીરિયલ આપણને ક્યાંથી મળી શકે એમ છે. ઓકે, સો અહીંયા દોસ્તો પહેલો ટોપિક જે છે એ તમને હિસ્ટ્રી અંતર્ગત આપેલો છે. સિંધુ ખીણની સભ્યતાઓ, તેમની લાક્ષણિકતાઓ, તેમના સ્થળ, એમના સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, પ્રાચીન ભારતના ગણરાજ્યો. ઓકે, તો પહેલાં એ જોઈ લે કે આ ટોપિકને તૈયાર કરવા માટે થઈ અને તમારે જે છે એ કઈ બાબતને જે છે એ ધ્યાન રાખવા જોઈએ. તો જે હિસ્ટ્રી છે દોસ્તો, અને હિસ્ટ્રી જે છે એનો જે છે એ પહેલો ટોપિક આપેલો છે. ઓકે, હિસ્ટ્રીના પહેલા ટોપિકમાં જે છે દોસ્તો આપેલું છે એમાં જે સિંધુ સભ્યતા છે કે જેને તમે હડપ્પન સંસ્કૃતિ પણ કહી શકાય. આના એક તો દોસ્તો તમે નગર આયોજન જોઈ લ્યો, આના દરેકના નગર આયોજન જોઈ લો. આ નગર આયોજન જોઈ લેશો દોસ્તો તો તમારો 1 માર્ક અહીંથી આરામથી જે છે એ ક્લિયર થઈ જશે. ઓકે, એમાં જે છે મોહેન્જો દડો જોઈ લો, એમાં જે છે હડપ્પા જોઈ લો, એમાં કાલીબંગન જોઈ લો. ઓકે, એક તો દોસ્તો 2 સ્થળ જોઈ લેવાના. એક તો નગર આયોજનમાં જે છે એ એક તો ભારતના સ્થળો, ભારતના સ્થળોમાં મેં તમને વાત કરી ને કે એક જે છે એ તમે શું જોઈ લો, કાલીબંગન, એક છે હડપ્પા, એક છે મોહેન્જો દડો. આ 3 એવા છે, એક તો મોહેન્જો દડો, એક તો હડપ્પા અને એક કાલીબંગન, કે જે વારંવાર પૂછાય છે. સ્પેશિયલી જ્યારે આપણે ગુજરાતની પરીક્ષા આપવા જતા હોય દોસ્તો તો લોથલ, ધોળાવીરા એને રોજડી, આવા બધા જે છે એ ગુજરાતના ખાસ જોઈ લેવાના થાય છે. બીજું ઓલવેઝ દોસ્તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય કે ભાઈ આ બધા નગરો જે છે એ નગરોની આર્થિક સ્થિતિ શું છે, નગરોની આર્થિક સ્થિતિ શું હતી. ઓકે, તો એક તમારે ટોપિક એ જોઈ લેવાનું કે કયા નગરમાં વેપારના કેન્દ્રો કેવા હતા, વેપારના કેન્દ્રો હતા તો એ સમૃદ્ધ હતા કે નહોતા, તો એક એ જોઈ લેજો. એ જ સમયગાળા દરમિયાન છે દોસ્તો એક તમારે જોઈ લેજો શિલ્પ ઉદ્યોગ. એક કયા જોઈ લેજો આપ, શિલ્પ ઉદ્યોગ. કારણ કે પ્રિલિમ પરીક્ષાના જે છે એ ધ્યાનમાં રાખતા શિલ્પ ઉદ્યોગના જે છે એ ક્વેશ્ચન સૌથી વધારે આવતા હોય. અને જ્યારે શિલ્પ ઉદ્યોગ જોઈ લો, વેપારની જે છે પ્રવૃત્તિઓ જોઈ લો, ત્યારે દરેક શહેર જે છે એ શહેરની સામાજિક સ્થિતિ ખાસ ધ્યાનમાં રાખવાની દોસ્તો. કારણ કે સામાજિક સ્થિતિ, ત્યાંનો સમાજ કેવો હતો, પુરુષ પ્રધાન હતો કે સ્ત્રી પ્રધાન હતો. ત્યાં જે છે એ પુરુષ પ્રધાન જે છે એ જો વિસ્તાર હોય તો પુરુષ પ્રધાન વિસ્તારમાં જે છે એ પુરુષોના દ્વારા જે છે એ પ્રવૃત્તિઓ કઈ થતી હતી. એક બીજી બાબત યાદ રાખવાની દોસ્તો કે જે હડપ્પીય સંસ્કૃતિ જે છે એ હડપ્પીય સંસ્કૃતિની લિપિઓ કઈ હતી. આના ક્વેશ્ચન બી તમને એમસીક્યુના ફોર્મમાં વારંવાર પૂછાતા હોય.
અને એક જે છે એ હડપ્પીય સંસ્કૃતિનો વારસો, એક એમનો વારસો, અને છેલ્લે લાસ્ટ હડપ્પીય સંસ્કૃતિના પતન. હડપ્પીય સંસ્કૃતિનું પતન કેવી રીતે થયું? ભલે પતનના અલગ અલગ પ્રકારના કારણ હોઈ શકે, પણ એ કારણમાં તમારે યાદ રાખવાનું કે સચોટ કારણ કયું છે, હે ને? એવી કોઈ બાબત છે કે જે પતન પાછળનું મેઇન રીઝન છે? એમ તો ઘણા બધા જે છે એ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ હશે કે દોસ્તો જેમણે અલગ અલગ પ્રકારે જે છે એ પોતાનું મંતવ્ય આપ્યો હશે, પણ આપણે ઓફિશિયલ જે છે એ હોય એ જોવાની વાત થાય છે. તો એક તમારે દોસ્તો જે છે એ સિંધુ સભ્યતા, એની લાક્ષણિકતાઓ એ જોઈ લેવી. ત્યારબાદ જે છે દોસ્તો એક વૈદિક યુગના ક્વેશ્ચન તમને આવશે. આમાંથી તમને 2 થી 3 પ્રશ્ન જે છે એ મેં તમને કીધા છે એ મળી જશે. અને સ્માર્ટ રણનીતિ કહેવાય. તમારે બધું નથી વાંચવાનું દોસ્તો, જેટલી બાબત મેં તમને આઈડેન્ટિફાઈ કરી દીધી એટલી બાબત આપ જોઈ લો, ધેટ્સ ઇનફ છે, કોઈ ચિંતાનો વિષય નથી. ત્યારબાદ જે છે એ આપણે એ જોવાનું છે દોસ્તો કે ભાઈ આ જે હડપ્પીય સંસ્કૃતિ છે એ હિસ્ટ્રીમાં જ આપણો જે પહેલો ટોપિક છે એ પહેલા ટોપિક અંતર્ગત જે છે એ વૈદિક સંસ્કૃતિઓ, હે ને? વૈદિક સંસ્કૃતિમાં કેવા ક્વેશ્ચન આવશે હિસ્ટ્રીમાં? જે વૈદિક સંસ્કૃતિમાં એક તો દોસ્તો તમારે જોવાનું થાય છે આર્યોનું આગમન. એક શું જોશો તમે? આર્યો આવ્યા છે, એનું આગમન ક્યાંથી થયું હતું, આર્યો શું હતા, હે ને? અગાઉ એ કેવી પ્રવૃત્તિ કરતા હતા, એ એક વૈદિક કાળ જોવાનો છે, એક ઋગ્વૈદિક કાળ જોવાનો છે. એક વૈદિક અને એક ઋગ્વૈદિક કાળ જે છે એ ખાસ જોવાનો થાય છે. ઓકે, એમની ઘટનાઓ જોવાની છે. એક ઉત્તર વૈદિક કાળ બી આપ જોઈ લેશો તો વધારે સારું રહેશે દોસ્તો. ઉત્તર વૈદિક કાળ જે છે આપ જોઈ લેશો તો આપણે ડેફિનેટલી એક્ઝામમાં, અને એની સાથે સાથે એક વૈદિક જે છે એ કાળ દરમિયાનનું સાહિત્ય ખાસ જોઈ લેવાનું. એવી કોઈ બુક લખાણી છે, એવા કોઈ ગ્રંથ લખાણેલા છે, ગ્રંથની ભાષા કઈ છે એ તમારે જોવાનું થાય છે. ઓકે, હવે આમ જોવા જઈએ તો નવા ભરતી બોર્ડના ચેરમેન શ્રી જે છે એ વારંવાર તમને જે છે એ સૂચિત કરે છે કે ભાઈ હવે અમે ક્લાસ 3ની જે પ્રિપેરેશન કરતા હોય એમાં ક્વેશ્ચન તમને યુપીએસસી લેવલના પૂછીએ છીએ, જેથી કરીને ગુજરાતનો જે છે એ ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા આપવા માટે સક્ષમ થઈ જાય. તો આનાથી તમારે દોસ્તો જો તમે સ્માર્ટ વર્ક કરતા હોય તો તમારે એકચ્યુઅલમાં પાસ થવું હોય, માત્ર સ્ટેટસ રાખવા અને રીલ્સ જે છે એ જોવી અને રીલ્સના માધ્યમથી જે છે એ ગામને દેખાડો કરવો હું તૈયારી કરું છું, ઊંધા માથે જે છે વાંચા કરવું, આ બધી નકરી મજૂરી છે. આ શો ઓફ કરવાની વાત થાય છે. જે વ્યક્તિ પ્રિપેરેશન કરતો હશે એ યુટ્યુબના લેક્ચર્સ યા અન્ય કોઈ એપ્લિકેશન યા અન્ય કોઈ ઓફલાઈન મોડ એમાં શાંતિથી જે છે ખૂણામાં બેઠો બેઠો વાંચતો હશે, અને એને બીજી કોઈ પણ પ્રકારની જે છે એ બાબતોની જે છે એ પીંજણમાં પડતો નહીં હોય. તો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે જેટલા સાયલેન્ટલી પ્રિપેરેશન કરશો, જેટલા જે છે તન મન ધનથી ધગસથી પ્રિપેરેશન કરશો એટલું પરિણામ જલ્દીથી મળશે. એક તમારે આજ દરમિયાન જે છે દોસ્તો અલગ અલગ પ્રકારની વિચારધારાઓ, આ વિચારધારાઓને પણ તમારે જે છે એ વૈદિક કાળની સંસ્કૃતિમાં લઈ લેજો. વિચારધારાઓમાં કયો હોય બાબત હોય તો કે વિચારધારામાં દોસ્તો જે છે એ અલગ અલગ પ્રકારના જે છે એ શું હશે તો કે વિચારધારામાં એક તો ભક્તિ માર્ગ હશે. એક કયો હશે દોસ્તો? ભક્તિ માર્ગ. ઓકે, એક આ ભક્તિ માર્ગ. એ દરમિયાન છે દોસ્તો જૈન અને બૌદ્ધ ધર્મોનો વિકાસ, જૈન અને બૌદ્ધ ધર્મોનો વિકાસ. એક તમારે આ બાબત જે છે એ પરીક્ષા લક્ષી જોઈ લેવાની થાય છે. એક જૈન ધર્મ બૌદ્ધ ધર્મના અલગ અલગ પ્રકારના સંપ્રદાયો, એક જૈન અને બૌદ્ધના સંપ્રદાયો. આ તમારે એક જ્યારે તમે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ભણો છો દોસ્તો તો એ જૈન ધર્મ બૌદ્ધ ધર્મના જે છે એ અલગ અલગ પ્રકારના જે છે એક તો સિદ્ધાંતો, હે ને? આજે માની લ્યો કે ભાઈ જે છે એ સિદ્ધાંતોમાં બૌદ્ધના જે છે એ 4 આર્ય સત્ય તમારે જોઈ જવાના થાય, બૌદ્ધ સંપ્રદાય જોઈ જવાનો થાય છે, બૌદ્ધના જે છે એ અલગ અલગ પ્રકારના બૌદ્ધ સાહિત્ય જોઈ જવાનું થાય છે, સિદ્ધાંતો અને જૈન અને બૌદ્ધનું જે છે એ સાહિત્ય જોઈ જવાનું થાય છે દોસ્તો. એક તો તમારે જે છે એ બૌદ્ધ એક મહાન વિચારક હતા એ તમારે જોઈ જવાના થાય, અને એક જે છે એ અલગ અલગ પ્રકારની સંગીત પરિષદ મળી હોય છે બંનેની, એ અલગ અલગ પરિષદ જોઈ જવાની. તમે જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાં આટલું જોઈ જાઓ ત્યારબાદ કોઈ ચિંતાનો વિષય છે નહીં દોસ્તો. તમારી જે વૈદિક સંસ્કૃતિનો ટોપિક હતો, તમારે જે છે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ હતા અને પ્રાચીન ભારતના ગણરાજ્યો, આ એક ખાસ જોઈ લેવાનું થાય છે કે પ્રાચીન ભારતના જે છે એ ગણરાજ્યોમાં જે છે એ અલગ અલગ પ્રકારના 16 ગણરાજ્ય તમારે જે છે એ 1 by 1 જોઈ લેવાના થાય છે. ઓકે,
ત્યારબાદ દોસ્તો જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ એ સમયગાળા પહેલાં તમારે જે છે મૌર્ય, ગુપ્ત સામ્રાજ્ય, ચોલ, પલ્લવ રાજવંશો, વિજયનગર સામ્રાજ્ય જે છે જોઈ લેવું પડશે. એમાં શું જોવાનું થાય છે એ પણ આપણે જોઈ લઈએ દોસ્તો. આ હિસ્ટ્રીનો ટોપિક જે છે એ બીજો છે અને આ જે હિસ્ટ્રીનો ટોપિક બીજો છે એ હિસ્ટ્રીમાં બીજો ટોપિક આપણને આપેલો છે. તો હિસ્ટ્રીના બીજા ટોપિકમાં શું જોવાનું? એક તો મૌર્યકાલીન જે છે એ શાસન જોવાનું, એક મૌર્યની શાસન વ્યવસ્થાઓ જોવાની થાય છે દોસ્તો. આ ખાસ યાદ રાખજો, આના ક્વેશ્ચન વારંવાર પડતા હોય છે. મૌર્યકાલીન શાસન વ્યવસ્થા અને વર્તમાન શાસન વ્યવસ્થા શું છે? અહીંયા તમારે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક, આને ખાસ જોઈ લેવાનું થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક. ઓકે, આમને દોસ્તો જે છે એ આપ પરીક્ષા લક્ષી ખાસ જોઈ લેજો. એક મૌર્યકાલીન શાસન વ્યવસ્થા જે છે એ ત્રણે ત્રણની કેવી હતી? આ શાસન વ્યવસ્થામાં જે છે કઈ કઈ બાબત આવે એ હું તમને અહીંયા જણાવી દઉં. ચલો, આ મૌર્યકાલીન શાસન વ્યવસ્થા છે તો એ શાસન વ્યવસ્થા જે છે એમાં એક તો જે છે એ શું જોવાનું? તો કે પ્રાંતીય શાસન વ્યવસ્થા, એક ન્યાય પ્રશાસન, એક પ્રાંતીય શાસન, એક તો ન્યાય પ્રશાસન. મતલબ કે મૌર્ય કાળમાં જે છે એ લોકો ન્યાય મેળવવા જતા હતા તો એની પાસે ન્યાયની અપેક્ષા જે છે એ કેવી હતી અને ત્યારે રાજા રજવાડાઓ કેવા જે છે એ મૌર્યકાલીન રાજાઓ હતા કે જે તમને ન્યાય આપતા હતા. એ જ દરમિયાન દોસ્તો તમારે જોઈ જવાનું થાય છે કે જ્યારે કોઈ મૌર્યકાલીન રાજ્ય હોય તેમાં કોઈ પણ અન્ય રાજ્ય, અન્ય કોઈ વિદેશી શાસક કોઈ હુમલો ન કરી જાય તો એ સમયગાળા દરમિયાન સૈન્ય શાસન કેવી વ્યવસ્થા હતી. અને સૈન્યની સાથે સાથે તમારે જે છે એ ગુપ્તચર સંસ્થાઓ હે ને, તો તમારે આ જે મૌર્યકાળની ગુપ્ત વ્યવસ્થા અને વર્તમાનની ગુપ્તચર વ્યવસ્થા જે છે એને તમારે ખાસ જોવી પડશે. એ જ સમયગાળા દરમિયાન જે છે એ તમારે અહીંયા જે છે એ આર્થિક વ્યવસ્થા પણ જોવી પડશે. તમારે જ્યારે કોઈ ક્વેશ્ચન જોવા જાઓ ત્યારે તમે આર્થિક વ્યવસ્થા પણ જોઈને જાઓ. આર્થિક એટલે શું? તો કે ત્યાં દોસ્તો ખેતી કેવી હતી, ત્યાં પરિવહનના સાધન કેવા હતા, ત્યાં ખેતી કેવી હતી, પરિવહન, ત્યાંની કર પ્રણાલી કેવી હતી, તેની મુદ્રાઓ કેવી હતી, હે ને, કરન્સી કેવી હતી. જો આ બાબત તમને આવડી જાય દોસ્તો તો તમે બહુ સારી રીતે, કારણ કે એક ઉમેદવાર શું કરતો હોય કે જીપીએસસીની કે અન્ય કોઈ પીએસઆઈની પ્રિપેરેશન કરવા જાય ત્યારે એ વ્યક્તિ હંમેશા એ જ બાબતમાં હોય કે સર હું આખી બુક વાંચી નાખું. નહીં મુન્ના, આ સૌથી મોટી ભૂલ છે. બુક એઝ અ રેફરન્સ તરીકે લેવાની છે, બુકને બીજી બુક સાથે, બીજા કન્ટેન્ટ સાથે, અને એ હાઉ ટુ ઇમ્પ્લાન્ટ આ તમને જે છે એ આવડવું જોઈએ દોસ્તો. તમારે મૌર્યકાળમાં જે છે એ મૌર્ય, એની શાસન વ્યવસ્થા, એની આર્થિક વ્યવસ્થા આ તમે જોતા જાઓ. આપ ડેફિનેટલી દોસ્તો વિધાઉટ ફિયર, વિધાઉટ સ્ટ્રેસ આપ પાસ થશો, કોઈ ચિંતા નથી. બિકોઝ શું થશે કે તમે 100 બાબત છે એમાંથી 30 બાબત જે પરીક્ષા લક્ષી હતી એને વીણીને બાયફર્ગેટ કરી દીધી. અહીંયા તમે મૌર્યકાલીન શાસન વ્યવસ્થા જોવા જાઓ ત્યારે તમારે કલા અને તેની સ્થાપત્ય જે છે એ શૈલીઓ જોઈ લેવાની. હવે જો મૌર્યકાલીનમાં જે છે એ કલાઓ છે, એની સ્થાપત્ય વ્યવસ્થાઓ જે છે એ તમે આપ જોઈ લો, ધેટ્સ ઇનફ. આવી જ રીતે જે છે એ મૌર્ય જોઈ લેવાનું અને અનુમૌર્ય પણ જોવું પડશે દોસ્તો, માત્ર મૌર્યથી નહીં ચાલે, હે ને. અનુમૌર્ય યુગ જે છે એમાં પણ આવી જ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા જોવી પડશે. આવી રીતે જે છે એ તમારે ગુપ્ત સામ્રાજ્ય, હે ને, ગુપ્ત સામ્રાજ્ય જે છે એ પણ બાબત ખાસ જોઈ લેવી પડશે. અને એ જોઈ લેવાના થાય છે કે ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્યના પતન કયા છે, ગુપ્ત અને મૌર્ય સામ્રાજ્યના પતનના કારણો કયા છે દોસ્તો, હે ને, કે વહીવટી નબળાઈ હતી, હુણોનું આક્રમણ હતું, ગુપ્ત વંશના પતનની અસર કેવી હતી દોસ્તો, સૈન્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, હે ને. તો આ પતનના કારણો જે છે એ અલગ અલગ હોઈ શકે કે અન્ય કોઈ જે છે આક્રમણ કર્યું હોય, પોતાના જ જે છે એ જે 1 by 1 શાસક આવ્યા હોય એ પણ નબળા હોય, અથવા તો વહીવટી બાબતની નબળાઈ હોય તો બની શકે કે જે છે એ ત્યાં નબળાઈ હોઈ શકે. તો અહીંયા દોસ્તો જે છે એ મેં તમને 2 ટોપિક અને 2 ટોપિકનું જે છે એ ખાસ બાયફર્ગેશન કરીને જણાવી દીધું છે કે ભાઈ હવે તમારે 2 ટોપિકમાં કેવા મુદ્દા લેવાના છે. ઓકે, હવે તમને થાય સર ઓકે ચલો આ 2 ટોપિક તમે અમને બાયફર્ગેશન કરી અને સમજાવી દીધા છે, પણ હવે તમે અમને એ કહો કે આ ટોપિક અમને મળશે ક્યાંથી, આ ટોપિકનું અમને કન્ટેન્ટ ક્યાંથી મળશે જેથી કરીને અમે સારી રીતે જે છે એ ભણી શકીએ. ઓકે, કોઈ વાંધો નહીં દોસ્તો, આનું કન્ટેન્ટ હું તમને કહી દઉં છું કે આનું કન્ટેન્ટ ક્યાંથી મળશે. આપે દોસ્તો જે છે જ્યારે મૌર્યકાળની વસ્તુ જોવાની થાય ત્યારે એક તો દોસ્તો 11મા ધોરણ 12મા ધોરણની આપ એનસીઈઆરટી લઈ લો.
સોરી 11 અને 12મા ધોરણની આપ એનસીઆરટી લઈ લેજો, જેમાં તમને સારી રીતે આ મુદ્દાઓ આપ્યા છે. જીસીઆરટી તો કરો જ, પણ એમની સાથે સાથે આપ એનસીઆરટી કરો તો તમને વધારે સારું રહેશે. ઓકે, બીજું, જ્યારે આ ટોપિક તમારે લેવા હોય તો આપ યુવા ઉપનિષદની એક બુક લઈ લેજો દોસ્તો, ચાલશે. ઓકે, યુવા ઉપનિષદની બુકમાં તમને જે છે આ બહુ મસ્ત મજાની રીતે સારી રીતે આપી દીધા છે, તો આપ ત્યાંથી લઈ લો, કોઈ ચિંતાનો વિષય છે નહીં. હું તમને જો હિસ્ટ્રી હશે તો હિસ્ટ્રીમાં માત્ર એક જ બુક નહીં કહું, વારસો હશે તો વારસોમાં માત્ર એક બુક નહીં કહું, હું તમને જે ટોપિક જે જગ્યાએથી મળતા હશે ત્યાંથી વાત કરીશ, અને જે જગ્યાએથી જે ટોપિક સારી રીતે મળતા હશે એ ટોપિકની હું તમારી જોડે ચર્ચા કરીશ. આજે માની લ્યો કે યુવા ઉપનિષદની બુક છે, એમાં 15 ટોપિક છે, પણ મારે આ 2 ટોપિક છે, તો હું 15 ટોપિક નહીં વાંચી, હું મારા 13 ટોપિકને સ્કીપ કરી દઈશ, હું મારા 2 ટોપિક વાંચીશ, કારણ કે મેં તમને 2 ટોપિક માટે આ બુકની સજેશન કરેલું છે. એમાંથી જે કન્ટેન્ટ જે છે એ તમામ પ્રકારની બાબતો આવી જાય છે. હવે વાત થઈ છે દોસ્તો ગુજરાતના જે છે એ મહત્વના રાજવંશો, એના અસરો, એમની પ્રદાન, એની મહત્વની નીતિઓ, એમનું વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા અને સ્થાપત્ય અને તેનું સાહિત્ય. તો હવે એ જોઈ લઈએ કે જે ગુજરાત છે એ ગુજરાતમાં જે છે એ મહત્વના જે છે એ અલગ અલગ પ્રકારના રાજવંશો છે. તો આપણે જે હિસ્ટ્રી આપેલી છે દોસ્તો, અને એ હિસ્ટ્રીમાં જે છે એ ત્રીજો ટોપિક આપેલો છે. હિસ્ટ્રીમાં જે છે એ ત્રીજો ટોપિક આપણને આપેલો છે કે ભાઈ આપણે ત્યાં ગુજરાત છે અને ગુજરાતના જે છે એ મહત્વના જે છે એ વંશ. હવે ગુજરાતના જે છે દોસ્તો મહત્વના જે વંશ છે એમાં કયો કાળ આવશે? એક તો દોસ્તો તમારે ગુજરાતના મહત્વના જે રાજવંશ છે એ ગુજરાતના મહત્વના રાજવંશ છે દોસ્તો, એમાં એક તો મૈત્રક કાળ છે અથવા તો મૈત્રક યુગ છે, એક છે દોસ્તો અનુમૈત્રક, એક શું છે અનુમૈત્રક, એક છે સોલંકી વંશ, એક વાઘેલા વંશ અને એક ચાવડા વંશ. ઓકે, આ ત્રણેયને બહુ સારી રીતે પરીક્ષાના સંદર્ભમાં જે છે એ આપ ભણવાના. હવે પ્રશ્ન શું થાય દોસ્તો, મૈત્રકમાં એક તો તમારે વલ્ભી તો કરી જ દેવાનું થાય છે. માની લે કે મૈત્રક છે તો આપ વલ્ભી કરો. ઓકે, એક વલ્ભી કરો છો તો વલ્ભીનો ઇતિહાસ કરવો પડશે. એક તો મૈત્રક રાજાઓની વંશાવલી કરવી પડશે. શું કરવી પડશે? હા, એક માની લો કે આમાં જ તમારે અન્ય રાજ્ય એટલે કે સૈંધવ રાજ્ય, સૈંધવ રાજ્યની સ્થાપના, આ તમે કોઈ બુકમાં ના જોયું હોય, આ હું તમને ગેરંટી આપું છું. જાઓ, આ નહીં જોયું હોય, બીજી બધી તો ઘણી બધી બુકો જોઈએ છે, આ વસ્તુ સ્પેશિયલી નહીં જોયું. આજે દક્ષિણ ગુજરાતના સમકાલીન રાજ્યો હે ને, દક્ષિણ ગુજરાત નંદીપુર, ભરૂચનું જે છે એ ગુજર પ્રતિનિવાસ, ચાહમાન રાજ્ય, ચાહમાન રાજ્ય આ ગુજરાતમાં જ થઈ ગયા. વઢવાણનો ચાપ વંશ, વઢવાણનો ચાપ વંશ, આ તમારે જોવું પડશે દોસ્તો. પંચાસરનું ચાવડા રાજ્ય, એમનો સાંસ્કૃતિક ઇતિહાસ જોવો પડશે, એમની આર્થિક સ્થિતિ, એમના ભાષા, એમના સંપ્રદાય, આ બધી બાબત જે છે એ તમારે મૈત્રક અને અનુમૈત્રક કાળમાં જે છે એ જોઈ લેશો તો ત્યાં કોઈ ચિંતાનો વિષય છે નહીં. ઓકે, સેમ જે છે એ ચાવડા, સોલંકી અને વાઘેલા પ્લસ આમના સમકાલીન જે છે એ વંશ, આમના સમકાલીન અન્ય વંશ છે એ પણ તમારે જોવા પડશે, તો તમારો ગુજરાતના મહત્વના રાજવંશનો ઇતિહાસ જે છે એ સારી રીતે થઈ જશે. અન્યથા જે છે એ ગુજરાતના મહત્વના રાજવંશનો જે છે એ ઇતિહાસ થઈ શકશે નહીં. એટલે કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો, આની સામાજિક, આની આર્થિક, આની રાજનૈતિક, આના જે છે એ ભાષા અને લિપિ પણ તમારે જોવા પડશે. હવે તમને એમ થાય સર ઓકે અમે સમજી ગયા છે, ચલો હવે આનો કંઈક અમને જે છે એ કન્ટેન્ટ અથવા તો સારી જગ્યાએથી લઈ, આ હું તમને 2 બુક આપું છું. એક દોસ્તો તમારે જે છે એ આ ટોપિક જોવો હોય તો આપ જે છે એ ઈશ્વર પાડવી સાહેબની બુક જોઈ લો, ઈશ્વર પાડવીની બુક. ઓકે, અને બીજી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો ગુજરાતનો ઇતિહાસ, આવી અલગથી બુક આવશે. એક તો ઈશ્વર પાડવીની ગુજરાતનો ઇતિહાસ આવશે, એ પણ બહુ સારી છે, જેમાં બધું જ કવર અપ કરી લીધું છે. તો ઈશ્વર પાડવી સાહેબની જે છે એ થોડું કહે તમને દેખાય એવું લખી દઉં છું. ઈશ્વર પાડવી સાહેબની બુક. ઓકે, અથવા તો તમારે જોવાનું થાય છે દોસ્તો શું, તો કે ભાઈ તમારે જોવાનું થાય છે
ડન છે. ઓકે, જેમાં તમને આ બધું જ કન્ટેન્ટ જે છે આવરી લે છે. ચલો તો આગળ વધીએ. ઓકે, ચલો હવે તમારે એ જોવાનું થાય છે દોસ્તો કે આપણે ત્યાં જે છે એ યુરોપિયન નું આગમન, ભારતના બ્રિટિશ શાસનની વ્યવસ્થા, વિસ્તરણ, ભારતનો 1857નો જે છે એ વિપ્લવી સ્વાતંત્ર્ય સંગ્રામ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં અને 19મી સદીમાં ભારત અને ગુજરાતના જે છે એ સામાજિક સુધારાઓ અથવા તો સામાજિક જે છે એ આંદોલન. તો હવે તમારે જે છે એ યુરોપિયન બાબતમાં શું જોવાનું થાય છે? જો આ જે ચોથો ટોપિક છે દોસ્તો, આ હિસ્ટ્રીનો જે ચોથો ટોપિક છે એ હિસ્ટ્રીના ચોથા ટોપિકમાં તમારે એ ચર્ચા કરવાની થાય છે કે આપણે ત્યાં જે છે આ હિસ્ટ્રી અને એમાં હિસ્ટ્રીમાં જે છે એ તમારો ચોથો ટોપિક. ઓકે, મજા આવે છે ને? 3 ટોપિક જ મેં તમને કીધા છે, પણ 3 ટોપિક એવા ચર્ચા કરી લીધા છે કે જે તમને પરીક્ષાલક્ષી બહુ મજા આવશે. ઓકે, તમારા મગજમાં તૈયારી કરવા બાબતનું જૂનું નશે તો આપ ડેફિનેટલી જે છે એ લેક્ચર તમને અનુકૂળ આવશે. એક તો વિદેશી શાસકો દોસ્તો, યાની કે પોર્ટુગીઝ, એક તો પોર્ટુગીઝ, એક તો ફ્રેન્ચ, એક તો ડચ અને એક તો અંગ્રેજો. ઓકે, આમની કંપનીઓની શાસન પ્રણાલી તમારે જોઈ લેવાની. આ બધી કંપનીઓનું આગમન, આ કંપનીઓનું આગમન અને બધાના વેપારી મથકો જોઈ લેજો. તમે શું જોઈ લેજો? બધા જ કંપનીઓનું આગમન અને એના વેપારી મથકો. જો આ વેપારી મથકો આપ જોઈ લેશો દોસ્તો, તો ત્યાં જે છે એ તમને દરેકે દરેક કંપનીના અલગ અલગ પ્રકારના વેપારી મથકો જોવા મળશે. અને એ જે છે એ વેપારી મથકો જોવા મળશે એ ત્યારબાદ જે છે એ અલગ અલગ પ્રકારના 1857ના વિપ્લવના કારણ જોવા મળશે. અહીંયા લખ્યું ને 1857, તો 1857માં દોસ્તો જે છે એ વિપ્લવ થયો. અને વિપ્લવમાં શું યાદ રાખશો કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક તો આ વિપ્લવ થવાના કારણ કયા હતા. હવે જો કારણ સામાન્ય રીતે દરેક વ્યક્તિને ખબર જ હોય કે રાજનૈતિક કારણ છે, વહીવટી કારણ છે, સામાજિક આર્થિક કારણ છે, તત્કાલીન કારણ છે, લશ્કરી અસંતોષ છે, આ દરેકને ખબર હોય. અહીંયા હું તમને એમ કહી દઉં કે ભાઈ આ વિપ્લવ શરૂઆતના જે છે એ બાબતો આપ જણાવો, તો તમે મને મંગલ પાંડે કહી દેશો, આપ મને જે છે 34મી રેજિમેન્ટ કહી દેશો, મેરઠ ક્રાંતિથી શરૂઆત થઈ, બહાદુર શાહ જફર વગેરે વગેરે બધું કહી દેશો. પણ હું તમને અહીંયા એક ક્વેશ્ચન જે છે એ ગૂગલી ફેંકું એટલે આપ દરેક વ્યક્તિ જે છે આ ગૂગલીમાં ફસાવને ક્લીન બોલતા હો કે ભાઈ આપણે ત્યાં વિપ્લવ થવાનું એક કારણ એવું બી હતું કે ભાઈ લશ્કરમાં જ્યારે ભારતના વ્યક્તિઓ જોડાતા હતા ત્યારે એમની પાસે એક સાઇન કરાવવામાં આવતી હતી કે ભાઈ આપ લોકોને જે છે એ લશ્કરમાં જોડાયા બાદ વિદેશમાં જે છે એ અંગ્રેજો વતી જે છે એ યુદ્ધ લડવા તમારે જવું પડશે. અને ભારત માટે જે છે એ દરિયાઈ પાર જવું એટલે એક પ્રકારે શું થઈ જશે તો કે ભાઈ એ ધર્મ ભ્રષ્ટ થાય. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આવી સાઇન કરાવવામાં આવતી હતી, આ સાઇન લશ્કરી જે છે એ એક અસંતોષનું કારણ હતું. આ સિગ્નેચર કયા અધિનિયમ પ્રમાણે જે છે કરાવવામાં આવતી હતી? દરેક જે ભણવાના જે મહારથીઓ હોય ને કે ના મારે તો ઇતિહાસ થઈ ગયો છે, મને તો ઇતિહાસ આવડે છે, હા તો વાંચ ને લે કે બને તું કે ભાઈ ભારત દેશમાં અંગ્રેજો સિગ્નેચર કરાવી લેતા હતા. એ સિગ્નેચર જે છે એ કયા અધિનિયમ પ્રમાણે? તો આને કહેવાય સેના ભરતી અધિનિયમ દોસ્તો 1850. આ સેના ભરતી અધિનિયમ 1850 પ્રમાણે સાઇન કરવામાં આવતી હતી કે ભારતના વ્યક્તિઓએ જો આર્મીમાં જોડાય તો વિદેશમાં જાય. આ એક લશ્કરનું કારણ હતું. તો તમારે યાદ રાખવાની થઈ છે આ બાબત છે. બાકી તો કારણ દરેક વ્યક્તિને દોસ્તો ખબર છે. આજે જે છે એ અલગ અલગ પ્રકારના વિપ્લવના જે છે એ નિષ્ફળ થવાના કારણ તો દરેક વ્યક્તિને ખબર છે. પણ હું તમને એવું કહું છું કે વિપ્લવ જે છે એ નિષ્ફળ થવાના કારણમાં એક વસ્તુ એ હતી કે શીખ લોકો જે છે એમણે આપણને સપોર્ટ ન કર્યો. પછી શીખ લોકોને ભારત દેશમાં જે છે એ લાવવા માટે થઈ અને અલગ પ્રકારનું એક જે છે એ આયોગ મોકલવામાં આવ્યું. આ આયોગનું નામ મને આપી દો, બસ પૂરું થઈ ગયું તમારો ક્વેશ્ચન. આ તમે જાણો કે નથી જાણો એ વસ્તુની મેટર નથી કરતી. કારણ કે દોસ્તો અહીંયા તમને બધાને ખબર છે કે મર્યાદિત ભૌગોલિક વિસ્તાર હતો અને કેન્દ્રીય નેતાગીરીનો જે છે એ અભાવ હતો. આપણે ત્યાં જે છે એ રાજા રજવાડાઓ જે છે આપણને સપોર્ટ ન કર્યો એટલે એની એક પ્રકારની નિષ્ફળતાઓ હતી ને એના આ બધી જ બાબત. પણ લશ્કરની પુનઃરચના માટે થઈ એક આયોગ આવ્યું હતું. શું આયોગનું નામ મને પીલ આયોગ છે એવું તમે કહી શકો? તો એક તમારે આ બાબત યાદ રાખવાની થાય છે કે ભાઈ અલગ અલગ પ્રકારની જે છે એ ધાર્મિક બાબત કઈ રહેલી છે, સામાજિક બાબત કઈ રહેલી છે. અને એમાં જ અહીંયા જે છે ક્વેશ્ચન છે કે સામાજિક ધાર્મિક સુધારાઓ દોસ્તો. અહીંયા છે કે સામાજિક ધાર્મિક સુધારાઓ. તો એક સામાજિક ધાર્મિક સુધારાઓ જે છે એ તમારે લઈ લેવા પડે. ઓકે, સામાજિક ધાર્મિક સુધારાઓમાં તમારે શું વાંચવાનું છે? એક તો રાજા રામમોહન રાય,
એક જ્યોતિબા ફૂલે, પ્રથમ શિક્ષક સ્વામી દયાનંદ સરસ્વતી, હે ને, આવા કેશવચંદ્ર સેન, આવા જે વ્યક્તિ છે કે જે ધાર્મિક સુધારા સાથે સંકળાયેલા વ્યક્તિ છે, હે ને, તો આવા જે છે એ જ્યોતિબા ફૂલે, એક જે છે એક કેશવચંદ્ર સેન, એક દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય, હે ને, તો રાજા રામમોહન રાય, આ બધા જે છે એ વ્યક્તિઓને તમારે મહાદેવ ગોવિંદ રાનડે, અને આ દરમિયાન જે છે અલગ અલગ પ્રકારની સમાજની રચના થઈ હોય. સમાજ એટલે કઈ? તો કે ભાઈ પ્રાર્થના સમાજની રચના થઈ હોય તો પ્રાર્થના સમાજ તમારે જોઈ જવી પડે. આ ધાર્મિક સુધારાઓમાં દોસ્તો વ્યક્તિ વિશેષ જે છે એ કમ્પલસરી તમારે યાદ રાખજો. જેટલું વ્યક્તિ વિશેષ તમે યાદ રાખશો દોસ્તો એ તમને બહુ ફાયદો થશે. અને આ બાબતમાં ધાર્મિક સુધારાઓમાં જે ક્રાંતિકારી લોકો હતા એ ક્રાંતિકારી લોકો, અને એ ક્રાંતિકારી લોકોમાં સ્પેશિયલી જે લોકો વિદેશમાં હતા, વિદેશમાં રહીને જે પ્રવૃત્તિ જેમણે કરી હતી, અને એ વ્યક્તિને યાદ રાખજો. શ્યામજી કૃષ્ણ વર્મા, આપણે નામ સાંભળ્યું છે દોસ્તો, કે વિદેશમાં રહી અને જે છે એ એમણે પ્રવૃત્તિઓ કરી છે. તો વિદેશમાં રહી અને જેમણે પ્રવૃત્તિ કરી હોય છે, અને આવી રીતે જે છે મેડમ કામા, રાજા મહેન્દ્ર પ્રતાપ, હે ને, સરદારસિંહ રાણા, તો આવા બધા વ્યક્તિઓ જે છે એને તમારે યાદ રાખજો, જેથી કરીને તમને શું થશે તો કે ભાઈ સારું કન્ટેન્ટ પરીક્ષાલક્ષી જે છે એ આપ પ્રાપ્ત કરી શકશો. તો યુરોપિયન જે છે એનું આગમન, ભારતની સ્વતંત્રતા ચળવળ, ભારતમાં વિદેશી ક્રાંતિકારીનો ફાળો, ગુજરાતના સ્વતંત્ર સેનાનીને યાદ રાખી લ્યો તમે. અને આ ટોપિક તમારે લેવો હોય દોસ્તો, તો આ ટોપિક બહુ સારો જે છે એ તમને આપ્યો છે. અગેન યુવા ઉપનિષદની બુકમાં સારું આપ્યું છે, અને અમુક જે છે એ તમને દૃષ્ટિ આઈએસની બુકમાં જે છે આ બે ટોપિક સારી રીતે આપ્યો છે. જે તમને એમાં ગુજરાત નહીં આપ્યું હોય એટલે તમારે શું કરાય, આ ભારતની બાબતની વસ્તુઓ દૃષ્ટિ આઈએસમાં લઈ લેવાય, અને ગુજરાતમાં જે છે એ ધાર્મિક અને સામાજિક સુધારાઓ છે, ગુજરાત અને ભારતના સ્વતંત્ર સેનાનીઓનો ફાળો, અને એ તમારે જે છે એ યુવા ઉપનિષદમાંથી લઈ લેવાય. ઓકે, જેથી કરીને બે ટોપિક છે તમને બે અલગ અલગ બુકમાંથી મસ્ત મજાના મળી જશે. ચલો, ત્યારબાદ યુરોપિયન પ્રજાનું આગમન છે એ વાત થઈ ગઈ છે. આપણે સ્વતંત્રતા પૂર્વે દેશ જે છે એ ગાંધીજી, સરદાર પટેલ સાહેબ અને જે છે બાબા સાહેબ આંબેડકર. અહીંયા બાબા સાહેબ આંબેડકર પણ ખાસ લઈ લેવાના થાય છે દોસ્તો, કારણ કે બાબા સાહેબ આંબેડકરનો પણ જે છે સ્વતંત્રતા પૂર્વે એટલો જ જે છે એ ભાગ છે. આના માટે હું તમને ટેલિગ્રામમાં એક PDF આપી દઉં છું, એ ખાસ જોઈ લેજો. ઓકે, ટેલિગ્રામમાં જે છે આપણી ટેલિગ્રામ જે અત્યારે તમે યુટ્યુબમાં કણેત ગાઈડન્સ નામના જે છે એ ચેનલમાં આપ જોવો છો, સેમ આ જ જે છે હું તમને આપી દઉં છું PDF, કારણ કે આ તમને PDF સ્વરૂપમાં બહુ સારું અલગ અલગ પ્રકારના જે છે સોર્સિસથી આપણે એકઠું કર્યું છે. એટલે આપ ટેલિગ્રામમાં જોડાઈ જજો, એમાં હું તમને PDF, અથવા તો એમાં અત્યાર સુધી એ પડેલી જ છે, હે ને, દરેકની છે, સરદાર સાહેબની છે, ગાંધીજીની છે, અને બાબા સાહેબ આંબેડકરની છે, એટલે એમાંથી આપ ફાઇન કરી લેજો. આઝાદી પૂર્વે, આઝાદી બાદનું ભારતના દેશોમાં રાજ્યનું પુનર્ગઠન, મહાગુજરાત, આ પણ તમને PDFના ફોર્મમાં આપી દઉં છું, અને આ ત્રણેય તમને PDF મળી જશે. ચલો ને, આ બહુ નાનું છે દોસ્તો, આ ત્રણેય તમને જે છે ટેલિગ્રામ ચેનલમાં PDF આપી દઉં છું. ઓકે, કણેત ગાઈડન્સમાં આ લખી દઉં છું, KANET, કણેત ગાઈડન્સ. ચલો, આટલું થઈ જશે. અચ્છા, અને બીજું સૌરાષ્ટ્ર કચ્છના અને દેશી શાસક, હે ને, એના સુધારાવાદી પગલાઓ. તો અહીંયા હું તમને અમુક શાસકો કહી દઉં છું, એ જ શાસકો તમારે લેવાના. હવે જો સૌરાષ્ટ્ર કચ્છના જે છે એ રજવાડાઓ જે છે એ સૌરાષ્ટ્ર કચ્છના રજવાડાઓમાં તમારે કયા જે છે એ રજવાડા લેવાના, આ હિસ્ટ્રીમાં જે છે તમારો 8મો ટોપિક થઈ જશે. એક તો દોસ્તો જે છે એ ગોંડલ નરેશને લઈ લેવાના છે, ગોંડલ સ્ટેટ. એક તમારે જે છે એ મોરબી સ્ટેટ લઈ લેવાનું થાય, એક જુનાગઢ સ્ટેટ લઈ લેવાનું થાય છે દોસ્તો, એક તમારે પોરબંદર સ્ટેટ જે છે એ ભણવાનું થાય, એક તમારે જામનગર જે છે એ નવાનગર, એક જે છે દોસ્તો ભાવનગર ભણવાનું થાય છે, એક તમારે રાજકોટ ભણવાનું થાય, એક જે છે એ મોરબી ભણવાનું થાય, એક જે છે એ પાલનપુર ભણવાનું થાય છે, એક તમારે જે છે એ કચ્છ ભણવાનું થાય છે, અને એક તમારે જે છે એ વડોદરા ભણવાનું થાય છે. ઓકે, યસ, જો થોડો જગ્યા રહે આપણી પાસે મગજમાં તો ધાંગધ્રા જે છે એ તમારે ખાસ જોઈ લેવાનું થાય છે. ઓકે, સૌરાષ્ટ્ર કચ્છના આટલા જે છે એ પૂર્વ રજવાડાઓ, જે દેશી રજવાડાઓ અને એ શાસકો આપ જોઈ લો, કોઈ ચિંતાનો વિષય નથી.
આના માટે જે છે એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે અને આ બુક જે છે એ લગભગ 60 થી 70 પેજની જ છે, નાની પોકેટ બુક છે. એ બી આપણી ટેલિગ્રામમાં પડી છે, આપ ટેલિગ્રામમાંથી જોઈ લેજો અને ત્યાં એનું સમરી કરી લેજો. બસ આમાંથી તમને 3 માર્ક આવી જશે. આ એક જ ટોપિકમાંથી તમને 3 માર્ક આવી જશે STIમાંથી. હવે આ આઈડેન્ટિફાઈ કરીને તમને કોણ આપવાનું છે, હે ને? આપણી પાસે આઈડેન્ટિફાઈ કરેલું જ છે તો સારી વસ્તુ છે, અધરવાઇઝ મેં આપને કહી દીધી છે. ચલો, તો અહીંયા દોસ્તો જે છે એ આપણો જે ઇતિહાસ બાબતનો પોર્શન હતો એ હું ક્લિયર કરી દઉં છું. STI બાબતમાં ઇતિહાસમાં તમારે આટલું કરી લેવાનું થાય. ઓકે, ત્યારબાદ છે દોસ્તો આપણે ત્યાં જે છે એ અલગ અલગ પ્રકારની જે છે એ લખેલું છે ભારત ગુજરાતનો સાંસ્કૃતિક જે છે વારસો, કલા સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ સાહિત્ય, સ્થાપત્ય. અને આમાં તમે જોશો ને તો તમને ઉડીને આંખે વળગે એવી વાત છે દોસ્તો કે જે આ 4 ટોપિક છે, જો આમ ટોટલ 5 છે પણ 4 તમને ગુજરાતના જ આપ્યા છે. એક જ જે છે એ માત્ર શું આપ્યો છે દોસ્તો, તો કે જે છે એ ભારતનો આપ્યો છે. તો 4 જે છે એ પહેલાં કરી લેવાય. ગુજરાતનો જે છે જેમાં વારસો આપેલો છે અને ગુજરાતનો સ્થાપત્ય કલાનો વારસો આપેલો છે એ સૌથી પહેલાં કરી લેવાય. હવે જો ગુજરાતના વારસામાં તમારે શું કરવાનું છે, એક તો વાસ્તુકલા કરી લેવાની છે. કલા કઈ કઈ છે? એક વાસ્તુકલા કરી લેવાની, હે ને? એક સ્તૂપ કલા, આને જે છે આપણે એક વાસ્તુકલા તો કરી લેવાની જ થાય છે તમારે. એક ધાર્મિક વાસ્તુકલા અહીંયા લખી દઉં છું પહેલાં તમને, એ ખાસ જોઈ લેજો કારણ કે લોકો આ ભૂલી જાય છે. એક ધાર્મિક વાસ્તુકલા એ તમારે, અને એમાં બી દોસ્તો જે છે એ સ્તૂપ કલા સાહિત્ય, ગુફા સાહિત્ય, મંદિર, અહીંયા લખી દઉં છું સ્તૂપ, ગુફા, મંદિર, આ 3માંથી એક ક્વેશ્ચન હશે અને આ હોય છે. આપ જોવો જ છો દોસ્તો. એકચ્યુઅલમાં કેવું થાય છે કે તમે બધા લોકો જે છે થોડુંક મગજમારી અને હાર્ડવર્ક કરવા પ્રેરાયેલા છો, એટલે થાય એવું છે કે આપણે જે છે એ એટલું લાંબુ કરતા જાય અને પછી આપણને એમ થાય કે યાર કેટલું કરવાનું થાય છે. પણ તમે અહીંયા જે છે આ બધી વસ્તુ કરતાં એક ચિત્રકલા જોઈ લો, પ્રશ્ન ના આવે તો મને કહેજો, ડેફિનેટલી પ્રશ્ન આવવાનો છે દોસ્તો. કોઈ છે આપ અહીંયા જે છે ચિત્રકલા જોવો છો ત્યાં સંગીત કલા જોઈ લો, હે ને? આપ સંગીત કલા જોઈ લો, કોઈ ચિંતાનો વિષય નથી. 1 by 1 જો ટોપિક થતા જશે ને તો તમારા મગજમાં દોસ્તો જે છે એ નૃત્ય કલા જોઈ લેવાની થાય છે, હસ્તકલા જોઈ લેવાની થાય છે. અહીંયા તમારે નૃત્ય કલા, હસ્તકલા જોઈ લો, એક ટોપિક જોઈ લો જેથી કરીને કોઈ ચિંતા જ ના રહે, હે ને? તો આના માટે થઈ અને હર્ષુતાબેન સેદાણી, આની બુક લઈ લો આપ, હર્ષુતાબેન સેદાણી, આની બુક લઈ લો, કોઈ ચિંતાનો વિષય છે નહીં. ઓકે, સારી રીતે આપ જે છે એ ભણી શકશો. અને આના માટે થઈ અને તમે યુવા ઉપનિષદની બુક લઈ લો એક ટોપિક માટે, આ બધી હર્ષુતાબેન. અને આના માટે જોરાવરસિંહ જાદવ, જોરાવરસિંહ જાદવ, ઓકે, આ લઈ લો. આપની ચિંતા દૂર થઈ જશે, બધું પૂરું થઈ જશે, કોઈ ચિંતાનો વિષય નથી. ડન. તો તમારો વારસો થઈ ગયો. ત્યારબાદ જે છે એ સૌથી સારામાં સારો ભારતના બંધારણ અને ભારતના બંધારણની વાત કરીએ છીએ ત્યારે એમાં પેલું આપ્યું છે દોસ્તો બંધારણનો ઉદ્ભવ, એની વિકાસ, લાક્ષણિકતા, મૂળભૂત અધિકાર આપ્યા છે, ફરજ આપી છે, DPSP આપી છે, બંધારણના સુધારા અને મહત્વની જોગવાઈ આપેલી છે. જો આ પહેલો ટોપિક છે એમાં તમારે કયા બાબત લેવાની થાય છે? આ બંધારણમાં છે અને બંધારણમાં પહેલો ટોપિક, એમાં જે બંધારણનો ઇતિહાસ અથવા તો ઉદ્ભવ જોવો છો દોસ્તો, એમાં તમારે એક તો 1600ની સાલથી જોઈ લેવાનું થાય અને 1773 સુધી, ત્યારબાદ 1773 થી 1857 અને ત્યારબાદ 1858 થી લઈ દોસ્તો અને 1947 આ જોઈ લેવું પડશે. અને આ દરમિયાન છે દોસ્તો તમારે જોઈ લેવાનું થાય છે એક તો બંધારણ સભા, બંધારણ સભાની કાર્યવાહી જોઈ લેવાની થાય છે, હે ને? અને બંધારણ સભા દ્વારા જે છે એ કરવામાં આવેલી કાર્યવાહીના અંતે આમુખ આપે જોઈ લેવું પડશે. આમુખમાં શું જોઈ લેવાનું થાય છે? તો કે આમુખમાં દોસ્તો એક તો જે છે એ મહત્વના કેસ જોઈ લેવાના થાય છે, મતલબ કે વિવાદ. આમુખના નિવેદન બહુ પૂછવામાં આવતા હોય તો આમુખના નિવેદન, આમુખ બાબતનો કોન્સેપ્ટ ક્યાંથી લીધો છે એ ખાસ આપે જોઈ લેવાનું થાય. ઓકે, આમાં જ જે છે દોસ્તો તમને બીજો ટોપિક આપેલો છે એને કહેવાય મૂળભૂત અધિકાર. હવે મૂળભૂત અધિકારમાં તમારે ખાસ યાદ રાખવાનું થાય છે કે મૂળભૂત અધિકાર કે જે 12 થી લઈ અને 35 છે આના પેટા અનુચ્છેદ આપ ખાસ જોઈ લેજો.
આના પેટા અનુચ્છેદ, મતલબ કે 15 નંબર તમને ધર્મ જાતિ જ્ઞાતિ ખબર પડે છે, પણ 15 1 થી 15 6 તમને ખબર પડવી જોઈએ. ઓકે, એક આ જોઈ લેવાનું થાય છે. બીજું, મહત્વના કેસ અને ચુકાદાઓ, સુપ્રીમ કોર્ટના મહત્વના કેસ અને ચુકાદાઓ. અથવા તો માની લો ફોર એક્ઝામ્પલ તરીકે તમને ખબર છે કે ભારત દેશમાં આપણે કોઈ પણ ધર્મ જે છે એ પાળી શકશે, પણ ધર્મ માટેના જે છે એ સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો છે, SP મિત્તલ કેસ છે, આ યાદ રાખજો. બઢતીમાં અનામત મળી શકશે આપણને, નાગરાજ કેસ છે, આ યાદ રાખજો. તમે ધર્મ પરિવર્તન કરી શકો, લોભ લાલચે ધર્માંતરણ ન કરી શકાય, ફાધર સ્ટેનિસ્લોસ કેસ છે, વગેરે બાબત. એક જે છે એ મૂળભૂત અધિકાર સંબંધિત અલગ અલગ ખ્યાલ છે, મતલબ ક્રિમિલિયરનો કોન્સેપ્ટ, નોન ક્રિમિલિયરનો કોન્સેપ્ટ, આ તમને આવડવું જોઈએ દોસ્તો. આપણે જે છે એ બેકલોગની જોગવાઈ જે છે એ આપણને આવડવી જોઈએ. અને એના પછી જે છે એ DPSP, ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4 આપણને આપેલો છે, એ ભાગ 4 આપે જોઈ લેવો પડશે. ઓકે, એની સાથે સાથે તમારે જે છે દોસ્તો બંધારણના સુધારા પણ અહીંયા આપ્યા છે. હવે બંધારણના સુધારા જે છે દોસ્તો તમારે નોટેબલ જ કરવાના છે. માની લઈએ કે આપણે ત્યાં ભારતના બંધારણમાં 106 સુધારા થયા, પણ 106 સુધારામાંથી આપણે મેઇનલી 40 સુધારા જ કરવાના છે. આ 40 સુધારા જે છે એ જ કરવાના થાય. એક આપ યુટ્યુબમાં સર્ચ કરાવજો, સ્પેશિયલી મેં જે છે એક લેક્ચર લીધેલો છે કે GPSC અથવા તો PSI અથવા તો CCEની પરીક્ષા માટે બંધારણ સ્પેશિયલી કેવી રીતે તૈયાર કર્યું. આ તો હું તમને STI સમજાવું છું, એક સ્પેશિયલી લેક્ચર બંધારણ તૈયાર કેમ કરવું આના પેટા વિભાગ મેં તમને સમજાવ્યા છે. એટલું ડીપમાં જતા રહ્યા છે કે પછી તમારે કોઈ ચિંતા નથી. હું દોસ્તો બહુ જ બ્લાઇન્ડલી કહું છું કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી સરળ છે, જો તમારી પાસે એક સારો નજરિયો હોય તો. તમને જે છે ઘેટા બકરાની દોડના લીધે જે છે એ પાસ નથી થવાનું, આપણે સારા કન્ટેન્ટના લીધે પાસ થવાનું છે. એ સારું કન્ટેન્ટ હશે તમારે કોઈ પરીક્ષા જે છે આપણે ઈગોમાં રહી જાય, મને તો આવડે છે ને, હે ને, મારે તો જે છે એ હું PSIની તૈયારી કરું છું, મારે તો પ્રિલિમ્સનું બધું થઈ ગયું છે ને, મેઇન્સ મને નથી આવડતું. મુન્ના જાતો ખરી એને પ્રિલિમ્સમાં ભેગું નથી થતું. આવા ઈગોમાં ના રહી જાઓ, હે ને. અને એક ટેસ્ટ બી આપણે જે છે સ્પેશિયલી બંધારણની જે છે પોલિટીની રાખીએ છીએ, આવતીકાલ કે પરમ દિવસે મૂકી દઈશ, આપ જોઈ લેજો. એક તો બંધારણના સુધારા જે છે એ સ્પેશિયલી આપણે કરી લેવાના થાય દોસ્તો. અંતનિહિત માળખું, અંતનિહિત માળખું એટલે શું? બંધારણની મૂળ રચનાઓ. અહીંયા તમને લખી દઉં કારણ કે તમારે ત્યાં જે છે આ ટોપિક અંતનિહિત માળખું એટલે મૂળ સંરચના. ઓકે, મૂળ સંરચના, આને યાદ રાખજો. ત્યારબાદ સંઘ છે, રાજ્ય છે, જવાબદારીઓ સંઘની, રાજ્યની, વિધાનમંડળ. આમાં તમારે શું જોવાનું દોસ્તો? એક તો સંસદ જોવાની થાય છે, આવી જ રીતે જે છે એ વિધાન મંડળ જોઈ લેવાનું થાય છે, PM અને CM જોઈ લેવાનું થાય છે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જોઈ લેવાનું છે. બસ આટલું જોઈ લો, ચાલશે, કોઈ ચિંતા નથી. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થા, નિયમનકારી અને અર્ધન્યાયિક. બંધારણીય સંસ્થા જેનો બંધારણમાં ઉલ્લેખ છે, મતલબ કે આપણે ત્યાં લખી શકીએ UPSC 315, ચૂંટણી પંચ દોસ્તો 324, આ બંધારણીય સંસ્થાઓ. વૈધાનિક સંસ્થાઓ એટલે કે જેની સ્થાપના જે છે એ સંસદીય એક્ટ પ્રમાણે થઈ હોય, SEBI, હે ને. અને એમાં નિયમનકારી સંસ્થા એટલે કે કોઈ એક સ્પેશિયલ જે છે એ વિસ્તાર માટે જ, સ્પેશિયલ એક સેક્ટર માટે જ, IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને અર્ધન્યાયિક જેની પાસે જે છે એ દીવાની અદાલતની સત્તા હોય, એને કેવી સત્તા? દીવાની અદાલતની સત્તા, એને કહેવાય અર્ધન્યાયિક સત્તાઓ. તો આવી અલગ અલગ પ્રકારની સંસ્થાઓ જે છે એને તમારે જોઈ લેવાની થાય છે. અને ત્યારબાદ પંચાયતી રાજ. પંચાયતી રાજમાં જે છે ખાસ નગરપાલિકા અને મહાનગરપાલિકા, શહેરી સ્થાનિક વ્યવસ્થા, જાહેર નીતિ અને શાસન. એટલે અહીંયા તમારે આમ જોવા જાય તો આ થોડો જે LPGનો પ્રશ્ન છે, એટલે આમ તો ઇકોનોમિક્સનો ક્વેશ્ચન થઈ જશે. આપણને ઇકોનોમિક્સમાં ભણો તો કોઈ ચિંતાનો વિષય નથી, એને ઇકોનોમિક્સમાં એને સારી રીતે ભણી શકાય છે, કારણ કે આમાં ઉદ્યોગ આવે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, તો એક એને ભણી શકાય. વિવિધ અધિકાર સંલગ્ન મુદ્દાઓ એટલે કે માનવ અધિકાર છે, સ્ત્રીઓના અધિકાર છે, SC STના અધિકારો છે, બાળકનો અધિકાર છે. ઓકે, સ્પેશિયલ ટોપિક છે જેમાંથી તમને 3 કે 4 ક્વેશ્ચન રિસેન્ટલી હવે પરીક્ષાઓમાં મળશે, તો એને યાદ રાખજો. વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં શું જોશો તમે? એક તો યુનાઇટેડ નેશન જોવાય, એક દોસ્તો બ્રિક્સ જોવાય, એક દોસ્તો આસિયાન સંગઠન જોવાય, એક જે છે એ BIMSTEC જોવાય, એક G20 જોવાય, એક G7 જોવાય, એક શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન.
એક જે છે એ આપણે ત્યાં G4 સંગઠન છે એ જોવાય. આવા બધા સંગઠનો ખાસ જોઈ લેવાય. અને હમણાં જેની બેઠકો મળી હોય એ તો કમ્પલસરી જોઈ લેવાની. એ બેઠકોના સ્થળ જોઈ લેવાય કરંટના દ્રષ્ટિએ, એ બેઠકોની થીમ જોઈ લેવાય, અને એ બેઠકોનું જે છે ડિક્લેરેશન એટલે ઘોષણાપત્ર આવ્યું એ જોઈ લેવાનું થાય. ઓકે. અને ત્યારબાદ કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ નીતિઓ. આ નીતિઓમાં તમારે શું જોવાનું થાય દોસ્તો? એક સાયન્સ એન્ડ ટેકની પોલિસી જોવાની, એક તમારે જે છે એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એ જોઈ જવાની, એક દોસ્તો તમારે સ્ક્રેપિંગ ભંગાર નીતિ જોઈ જવાની, એક જે છે એ ટુરિઝમ પોલિસી જોઈ જવાની, એક જે છે એ હેરિટેજ પોલિસી જોઈ જવાની, એક દોસ્તો જે છે એ ઈવી વ્હીકલ હે ને એક જોઈ જવાની એનર્જી પોલિસી. ઓકે. એક જોઈ જવાની તમારે ટેલિવિઝન પોલિસી. ઓકે. આ તમને કોઈ બુકમાંથી નહીં મળે, આ ગેરંટી આપું છું. અગાઉ તો હું તમને કહી દઈશ. આ જેટલા ટોપિક છે ને દોસ્તો, આ એક ટોપિક છે, અથવા તો આ ટોપિક છે, આ બધા માટે તમે યુવા ઉપનિષદની બંધારણની બુક લઈ લો તો ચાલશે. ઓકે. પણ આના માટે તમારે શું કરવું પડશે? તો કે આના માટે સરકારશ્રીની જે છે એ અલગ અલગ પ્રકારની PDF છે, સરકારે જે છે એ બહાર પાડ્યું, એ બી મેં ટેલિગ્રામમાં મૂકી. પણ આ તમારે જાતે થોડી તૈયારી કરવી પડશે, તો તમને આ વસ્તુ મળશે ત્યાંથી. ડન. ચલો, તો પહેલો ટોપિક થઈ ગયો આપણો ઇતિહાસનો, બીજો ટોપિક થઈ ગયો આપણો દોસ્તો વારસાનો, ત્રીજો થઈ ગયો બંધારણનો. ઓકે. 3 ટોપિક થઈ ગયા STI માટે. હવે બીજા આપણે વાત કરી લઈએ છીએ. ઇકોનોમિક્સ છે દોસ્તો. ઇકોનોમિક્સમાં એક તો સ્વતંત્રતા પૂર્વેનું જે છે એ ભારતીય અર્થતંત્ર એટલે 1934માં જે છે એ M વિશ્વેસરૈયા આવા એક વ્યક્તિ હતા કે જેની ભારત દેશમાં પહેલી વખત યોજનાનો ખ્યાલ આપ્યો. ધેટ્સ વાય વી કેન સે ધેટ ફાધર ઓફ જે છે એ પ્લાનિંગ. ભારત દેશમાં ઇકોનોમિક પ્લાનિંગના પિતા કહેવાતા હોય તો આ વ્યક્તિ. આયોજનની કામગીરીનો ઉદ્ભવ, ચર્ચાઓ, આયોજનના મોડેલ. અહીંયા તમારે યાદ રાખવાનો થાય છે દોસ્તો પંચવર્ષીય યોજના. 5 યર પ્લાન, એમાં સુધારાઓ અને નવા આર્થિક સુધારાઓ અને આ નીતિ આયોગ છે, નીતિ આયોગ. ઓકે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની થાય છે, પાર્ટ નંબર 1. ત્યારબાદ કૃષિ ઉદ્યોગ સેવા. ભારત દેશમાં કૃષિઓ માટે યાદ રાખવાના કે કૃષિમાં આવેલા સુધારાત્મક પગલાઓ દોસ્તો. ત્યાર પછી કૃષિની નીતિ યાદ રાખવાની છે, કૃષિ માટેના કાર્યક્રમ આવ્યા હોય એ યાદ રાખવાના થાય છે, કૃષિ માટેની ક્રાંતિઓ દોસ્તો આમાં યાદ રાખજો, હે ને. અને અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, આ પણ તમારે યાદ રાખો. આનું પણ તમને હું સોર્સિસ કહીશ. ત્યારબાદ ભારતીય વીજ વ્યવસ્થા એટલે અહીંયા તમારે યાદ રાખવાનું દોસ્તો ટેક્સ. એક આ નાણાકીય સંબંધો, કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો, એના માટે યાદ રાખવાનો ભારતીય બંધારણનો ભાગ 12 જેમાં આપ્યો છે દોસ્તો કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો. અને ત્યારબાદ આ થોડું છે ને એ વન ટાઈપ ઓફ દોસ્તો MCQ ટાઈપ છે કે કયા વિસ્તાર છે કે જેમાં આપણે ત્યાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે, કયા વિસ્તારો છે કે ત્યાં બાજરાનું ઉત્પાદન વધારે થાય છે, વગેરે વગેરે. તો એક તમે એ લઈ લેજો. અને આના માટે થઈ અને તમે એક દૃષ્ટિ IASની બુક લે તો સારું છે, અથવા આપણી એપ્લિકેશનમાં મેં જે છે આનો સ્પેશિયલ એક કોર્સ કરાવેલો છે અને આ કોર્સ આપ લઈ શકો. કણેજ ગાઈડન્સ આપણા દરેક પ્લેટફોર્મ, પછી એ આપણી એપ છે તો એ બી કણેજ ગાઈડન્સથી છે. આપણે ત્યાં જે છે એ માની લઈએ કે દોસ્તો ટેલિગ્રામ ચેનલ છે એ બી કણેજ ગાઈડન્સથી જ છે. આપણે ત્યાં ઇન્સ્ટાગ્રામ ID છે એ બી કણેજ ગાઈડન્સથી છે. દરેક વસ્તુ કણેજ ગાઈડન્સથી છે. તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં તમને મળી જશે, ત્યાં પણ કોર્સ કરાવેલો છે, આપ જોઈ લેજો. ચલો, તો આ એક થઈ ગયું ઇકોનોમિક્સ. યસ. એક ભૂગોળ છે. ભૂગોળમાં દોસ્તો એક સામાન્ય ભૂગોળ, એક ભૌતિક ભૂગોળ. આના માટે હું તમને બુક આપું છું, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અને એમાં પ્રોફેસર જસાણી સાહેબની બુક છે. ઓકે. આ તમે ખાસ જોઈ લેજો, તમને બહુ મજા આવશે. અને સામાજિક અને આર્થિક ભૂગોળ છે, જો જે આર્થિક ભૂગોળ એ પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પ્રોફેસર મંજુલાબેન દવેની જે છે એ બુક છે, એ તમે ખાસ ભૂગોળ વિષય માટે વસાવજો, તમને બહુ મજા આવશે. જો સાયન્સ એન્ડ ટેકમાં એવું ન માનતા કે સાયન્સ એન્ડ ટેકમાં ઓલવેઝ કરંટ બેઝ ક્વેશ્ચન જ હોય, ના, કરંટ બેઝ વધારે જ હશે. પણ તમારે સાયન્સ એન્ડ ટેકમાં શું કરવાનું છે દોસ્તો? એક તો ડિફેન્સ કરવાનું છે, એક ICT કરવાનું છે, એના એક જે છે ડિફેન્સ સિવાય જે છે એ ISRO ખાસ જોઈ લેવાનું છે, ISRO અને DRDO. એક પરમાણુ નીતિ તમારે જોઈ લેવાની થાય છે.
અને ઈસરોના અપકમિંગ ઇવેન્ટ આ ખાસ જોજો દોસ્તો. ઈસરો અપકમિંગ કયા કયા જે છે એ બાબતો જોવા માગે છે, મતલબ હવે કયા કયા ઈસરોના જે છે એ મિશન લોન્ચ થવાના છે એ તમારે ખાસ જોઈ લેવાનું થશે. એટલે એક ડિફેન્સ જોજો, આઈસીટી જોજો, ઈસરો DRDO જોજો, અને એના સિવાય જે છે એ સ્પેસ સાયન્સ. યસ, સ્પેસ સાયન્સ આમ તો જનરલી આમાં આવી જ જવાનું છે, પણ સ્પેસ સાયન્સ જોઈ જજો. ઓકે, જો હવે આ બધી જ બાબત જે છે એ તમારે સાયન્સ એન્ડ ટેક માટે કાઝી સાહેબની બુક છે. ઓકે, સાયન્સ એન્ડ ટેક માટે જે છે એ કાઝી સરની બુક છે, કે જેમાં મેં તમને જેટલા ટોપિક કીધા એ સારી રીતે કન્સિડર કરી લીધા છે. તો કાઝી સરની બુક જે છે એ આપ લઈ લેશો, સાયન્સ એન્ડ ટેક તમારો એમાં ક્લિયર થઈ જાય. સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓમાં દોસ્તો જે છે એ આપ એપ્લિકેશન પરચેસ કરી શકો, ક્યાં તો જે છે એ નીરજ ભરવાડ સર ના લેક્ચર જુઓ અથવા બકુલ પટેલ સરના લેક્ચર જુઓ. ઓકે, આ બેમાંથી કોઈના પણ જે છે તમે લેક્ચર જુઓ, તમારા તમામ પ્રકારના ટોપિક જે છે એમાં કન્સિડર થઈ જશે. અને લાસ્ટમાં જે છે એ તમારું કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં તમે કોઈ પણ પ્રકારના મેગેઝિન જોઈ લો દોસ્તો, આપ મેગેઝિન છેલ્લા 4 મહિનાના જોજો, આપણું તમામ કરંટ અફેર્સ આવી જાય. પછી એ મેગેઝિન દોસ્તો કદાચ આપ વર્લ્ડ ઇનબોક્સનું જોવો તો પણ ચાલશે, એ મેગેઝિન જે છે એ આપ લિબર્ટીનું જોવો તો પણ ચાલશે, અને એ મેગેઝિન આપ યુવા ઉપનિષદનું જોવો તો પણ ચાલશે, પણ છેલ્લા 4 મહિનાના જોજો. મતલબ કે એક્ઝામ છે દોસ્તો એ આપણી માની લઈએ કે ભાઈ ડિસેમ્બરમાં આયોજિત થવાની હોય, તો ડિસેમ્બર પહેલાં જે છે એ આપ નવેમ્બરનું મેગેઝિન જોઈ લેજો, એની પહેલાં ઓક્ટોબરનું જોઈ લો, સપ્ટેમ્બરનું જોઈ લો અને ઓગસ્ટનું જોઈ લો. બસ આટલાથી જોઈ લો બધા જ મેગેઝિન. ઓગસ્ટ પછીના કોઈ ચિંતાનો વિષય નથી. ડન છે. હવે જો એક બીજી બાબત કહું છું કે જો માની લઈએ કે તમને એમ થાય કે સર આ બધું મને એક જગ્યાએથી કન્ટેન્ટ મળી જતું હોય, તો પણ હું તમને આપવા તૈયાર છું. આપણી એપ્લિકેશન છે દોસ્તો કણેત ગાઈડન્સ. આ કણેત ગાઈડન્સ એપ્લિકેશન છે જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે, અને એમાં જે છે એ એક આપણે જીપીએસસી માટેનો ફાઉન્ડેશન કોર્સ જે છે એ લોન્ચ કરેલો છે. આ ફાઉન્ડેશન કોર્સમાં જે બંધારણ મેં તમને કીધું, જાહેર વહીવટ કીધું, એ હું પોતે દિનેશ કણેત જ આપને ભણાવીશ. એની સામે તમારે દોસ્તો નીરજ ભરવાડ સર તમને જે છે મેં કીધું છે, નીરજ ભરવાડ સર અને હિરેન સોલંકી સર એ તમને મેથ્સ અને રિઝનિંગ ભણાવશે. મેથ્સ અને રિઝનિંગનો તમામ પ્રકારના પોર્શનની જવાબદારી નીરજ ભરવાડ સરની છે, હિરેન સોલંકી સરની છે. તો બે મહારથીઓ છે એ તમને ભણાવશે. અત્યારથી જ હું તમને જે છે ઇંગ્લિશ મેઇન્સ પણ આપણે આ જ જે છે કોર્સમાં આપી દઈએ છીએ. એના માટે જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે રાઠોડ સર, જે ઇંગ્લિશ રાઇટિંગની પ્રેક્ટિસ કરાવશે, અને અનિતા ઝોન મેડમ છે, પોતાની એલિગન્ટ એકેડેમી ચલાવે છે છેલ્લા 20 વર્ષથી. મેમ જે છે તમને ઇંગ્લિશ ગ્રામર શીખવાડી દેશે, રાઠોડ સર જે છે રાઇટિંગ પ્રેક્ટિસ શીખવાડી દેશે. એની સાથે સાથે જે છે વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેકના તમામ પ્રકારના મુદ્દાઓ. વિમલ ભટ્ટી સર જે છે એ અત્યારે આઈસીઈ રાજકોટ ખાતે, આઈસીઈ જે છે વેબસંકુલ, આઈસીઈ રાજકોટ બાદમાં જે છે વેબસંકુલ રાજકોટ ખાતે, વિવેકાનંદ એકેડેમી જે છે એ જામનગર ખાતે, અને કેટલી બધી એકેડેમીમાં સાયન્સ એન્ડ ટેક જે છે એ ભણાવે છે. એ વિમલ ભટ્ટી સર તમને સાયન્સ એન્ડ ટેક આપણી એપમાં ભણાવશે. રાવલિયા સર જુનાગઢનું જે છે એ બહુ મોટું નામ છે, ગીર પંથકનું, પોતાની એકેડેમી ચલાવે છે મુરલીધર એકેડેમી. એ રાવલિયા સર તમને ભારત અને ગુજરાતની ભૂગોળ શીખવાડી દેશે. જિગ્નેશ વાઢેર સર માટેના તમને કોમ્પ્યુટરના અલગ લેક્ચર આપ્યા છે. જીગુ દાદા જે છે એ નામથી બહુ ફેમસ છે. કેતન પટેલ સર દોસ્તો, કેતન પટેલ સર જે છે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં ભૂગોળ લે છે. અમદાવાદ ગાંધીનગરની સંસ્થાઓમાં, રાજકોટમાં આઈસીઈમાં જે છે એ ભૂગોળ અને વારસો લે છે. એ વારસો જે છે એ તમને અનએકેડેમીના જે છે એ ફેકલ્ટી છે. તો આવા બધા જ જે છે એ સારામાં સારા જે છે એ ફેકલ્ટીનો સમન્વય તમને એક જગ્યાએ જોવા મળશે કણેત ગાઈડન્સમાં. આ જે છે એ તમારે એપ્લિકેશનમાં કોર્સ લેવો હોય દોસ્તો તો 15,000નો કોર્સ છે, જેમાં 65% ડિસ્કાઉન્ટ છે, એટલે 5,250 રૂપિયામાં તમને પડશે. કેટલા વર્ષ માટે? 1 વર્ષની વેલિડિટી છે. આમાં જે છે યાદ રાખવાનું કે કરંટ અફેર્સ પણ દર મહિનાનું આવી જશે, જીસીઆરટી પણ આવી જશે. અને જે એવા મિત્રો છે કે 1-2 માર્ક નજીવા માર્ક માટે રહી જાય છે એમણે ખાસા લઈ લેજો, અને એક તો નવા જે ઉમેદવારો છે એમના માટે, હે ને. કારણ કે એમસીક્યુની સાથે સાથે આપણે વર્ણાત્મક તૈયારી આમાં જ કરી દઈએ છીએ, અને આપણે ત્યાં ટુ ધી પોઈન્ટ તૈયારી કરવી હોય તો આવવાનું છે, બીજી કોઈ બાબત માટે આવવાનું થતું નથી. ઓકે, ટેસ્ટ સિરીઝ પણ દોસ્તો જે છે એ આમાં જ આવી જશે, તો ટેસ્ટ સિરીઝ પણ તમારે આમાં જ ક્લિયર થઈ જશે. અને આપણે ત્યાં દોસ્તો જે છે એ સ્પેશિયલી હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક જે છે કરવાનું, મતલબ ટોપિકને ધ્યાનમાં રાખી તમે આપણી એપ્લિકેશનમાં જે છે એ ડેમો લેક્ચર પણ જોઈ શકશો. આપ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ડેમો લેક્ચર પણ જોઈ શકશો. દરેક ફેકલ્ટીનો ડેમો લેક્ચર હશે. હા, નીરજ ભરવાડ સરના તમને 3 કે 4 જ ડેમો લેક્ચર મળશે.
પણ નીરજ ભરવાડ સરનું આપ એપ્લિકેશન લેશો એટલે તમને બેકઅપમાં જે છે એ એક્સેસ આપી દેવામાં આવશે. એના માટે કોઈ અલગ પ્રકારના પૈસા તમારે ભરવાના થતા નથી. આમાં જ બધું આવી જાય છે. ઓકે દોસ્તો, આ વાત આપણે કરી હતી સ્પેશિયલી જે છે એ આપણે ત્યાં STIની આપ જે છે એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. અને ટેલિગ્રામમાં તો તમામ પ્રકારની અપડેટ આવે જ છે, તમને આપ જોજો. અને વોટ્સઅપમાં તમારે કોઈ માહિતી જોતી હોય તો એ વોટ્સઅપમાં મારો એક નંબર આપો, પણ પ્લીઝ કોલ કરતાં જે છે એ મેસેજને પ્રાયોરિટી આપજો. તમને આવી STI કે અન્ય કોઈ પ્રકારની પરીક્ષામાં ક્વેરી હોય તો આપ જે છે એ વોટ્સઅપમાં મને એક મેસેજ ડ્રોપ કરી દેજો. આમાં હું તમને જોઈન્ટ બી કરી દઈશ, અથવા તો તમે જોઈન્ટ લખીને પણ મોકલી દેજો. ઓકે, જેથી કરીને આવા નવા કોઈ પણ પ્રકારના વિડીયો હોય તો એ હું તમને માહિતી પહોંચાડી શકું. અને બીજી કંઈ ક્વેરી હોય તો આપ પૂછી શકો, પણ પ્લીઝ એક વોટ્સઅપમાં. ઓકે, તો આ એક લેક્ચર હતો સ્પેશિયલી STI માટે. મને રજા આપો દોસ્તો, મળીએ ફરીથી આવા જ નવા લેક્ચર સાથે કણેત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર. આવજો, બાય, સિયા, એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.